ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ રસાકસી ભરી રહી શકે છે। ભાજપના ઉમેદવાર આશા પટેલ માટે આ કસોટી કપરા ચઢાણ સમાન બની શકે છે। ઊંઝામાં પાટીદાર અને ઠાકોર સમાજના મતોનું ધ્રુવીકરણ આશાબેનને નિરાશ પણ કરી શકે। એક તરફ ઠાકોર તો બીજી તરફ એનસીપી ઉમેદવારી નોંધાવતા હવે ઊંઝામાં નવું જ સમીકરણ તૈયાર થઈ રહ્યું છે। ઊંઝા વિધાનસભા બેઠકમાં કુલ 2,15,000 મતદારો છે, જેમાં 64,000 ઠાકોર તો 77,000 પાટીદાર મતદારો છે। ઠાકોર જનરલ મતદાર ઊંઝા મત વિસ્તારનું પેટા ચૂંટણીનું મત વિસ્તાર છે, જે 2,15,000 જેટલું મતદાન છે। એની અંદરથી 77,000 જેટલા પાટીદાર સમાજના છે, 64,000 જેટલા ઠાકોર સમાજના મતો છે, 64,000 જેટલા ઠાકોર સમાજના મતો છે। અને જનરલ કેટેગરી ગણવા જોઈએ તો 1,33,000 ઓબીસી SC STના છે અને ઓપનના 82,000 જેટલા મતો છે। જનરલ 2,15,000, ઓબીસીના 1,33,000 અને 82,000 જેટલા મતો જનરલના છે। પબ્લિક તો મારી હાથે હતી જ। હું ગરીબોનો ભય ભૂખનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને રોટી કપડા ઓર મકાન માટે લડવાવાળો ઉમેદવાર હતો। લોકોએ મને જાતે જ ઉમેદવારી કરાવી, મેં કોઈ શોખથી ઉમેદવારી કરી નહીં। પબ્લિકે જ આજે મારું ફોર્મ રિજેક્ટ ના થાય એના માટે મને 200 ફોન આવ્યા અને મારું ફોર્મ મંજૂર થયું। એમાં 200 જણે મને અભિનંદન આપ્યા કે ખરેખર બસ જીતના ઉમેદવાર તમે જ છો। અને ઊંઝામાં તમે ચોરે ચૌટે પૂછી જુઓ, એક જ વાત ચાલે છે, અપક્ષ જ જીતે। એક તરફ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મામલો ગરમાયો છે, ત્યારે ભાજપના ઉમેદવાર આશા પટેલનું શું કહેવું છે તે પણ સાંભળીએ। લોકોનો બહુ જ પ્રતિસાદ છે, સામેથી લોકો બોલાવે છે કે બેન આવો, અમારે તમને સમર્થન છે। અને મોટાભાગના ઊંઝા મત વિસ્તારના સરપંચોનું પણ મોટાભાગે એટલે હું એવું કહું છું કે 90%થી ઉપર એ સરપંચોનું પણ મને સમર્થન છે। અને એ પણ કહે છે કે બેન પધારો, અમારે તમારો બહુ મોટી સભાઓ કરવી છે। અને આમ શું કહેવાય કે રાજકીય રણનીતિથી લડવું એના કરતાં એક પ્રેમ ભાવ સાથે એ ઇન્વાઇટ કરે ને અમે જ્યારે રજૂઆત કરવા જઈએ અને આપણા ઉપર આશીર્વાદ આપે અને આ વિસ્તારમાં કમળ ખીલવવાની વાત કરે ત્યારે ખૂબ